એટલે હું બહાદુરસિંહ સોલંકી સાહેબને વિનંતી કરીશ. અર્લી બર્ડ આઈએએસ એક સરસ મજાનો કન્સેપ્ટ છે ને કન્સેપ્ટ લઈને જ્ઞાન લાઈવના ધરોહર એવા આપણા મહેશભાઈ આદોલિયા સાહેબ, ચેતનભાઈ પટેલ સાહેબ, અમારા ખાસ મિત્ર અને બધી બુક્સનું પ્રૂફ રીડિંગ કરે છે એવા પબ્લિકેશન ઓફિસર ખાનગી સાહેબ, કાજલબેન, ડામોરબેન, કાજી સાહેબ અને સંસ્કાર નગરી બરોડાના સૌ સુગ્ન સારસ્વત મિત્રો, વ્યવસ્થાપકશ્રીઓ, ટ્રસ્ટીઓ અને શિક્ષક મિત્રો. બાળકને જ્યારે આપણે શાળામાં મૂકવા જઈએ છીએ, 5 વર્ષનું થાય ત્યારે શાળામાં મૂકવા જઈએ, તો 6 વર્ષ થઈ ગયા છે. 6 વર્ષનું થાય ત્યારે શાળામાં મૂકવા જઈએ છીએ ત્યારે માતા પિતાની આંગળી પકડીને એ શાળાએ જાય છે. માતા પિતાની આંગળી પકડીને જ્યારે જાય છે ત્યારે એના કન્સેપ્ટ બધા ક્લિયર હોતા નથી કે મારે જઈને શું ભણવાનું છે. પણ માતા પિતાને એક સ્વપ્ન હોય છે કે મારું બાળક મોટું થઈને મારી ગડપણનો સહારો બનશે, મને મારી જે જિંદગી છે એને બહેતર બનાવશે. તો શાળાનું પગથિયું ચડ્યા પછી જ્યારે બાળક 1 થી 5 ધોરણ ભણે છે ત્યાં સુધી એ ઘણા બધા કન્સેપ્ટ એના ક્લિયર થાય છે. એ સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, ઘડિયા, ટેબલ્સ, સ્પેલિંગ્સ આ બધું શીખે છે. ત્યાં સુધી માતા પિતાને કોઈ ચિંતા હોતી નથી. માતા પિતા એવું માને છે કે મારું બાળક ખૂબ જ હોશિયાર છે અને બાળક પણ પોપટની જેમ ફટાફટ સ્પેલિંગ અને બધા શબ્દો બોલતું હોય છે એટલે લાગે છે કે સરસ મજાનું મારું બાળક તૈયાર થઈ રહ્યું છે. પરંતુ 6ઠ્ઠામાં ગયા પછી થોડું એ સેન્સિટિવ બને છે અને માતા પિતા પણ થોડા સંવેદનશીલ બને છે કે મારા બાળકને કંઈક નવું શીખવાડીએ. તો એ નવો શીખવાનો જે વિષય છે એ મહેશભાઈ આજોલિયા સાહેબ લઈને આવ્યા છે. એનું નામ છે અર્લી બર્ડ આઈએએસ. ધોરણ 6 થી જ બાળકના મનમાં, એના માનસમાં યુપીએસસી જીપીએસસીની તૈયારી કરવા માટેની ગળથૂથી થાય અને એ કંઈક નવું શીખે. કારણ કે આજનો જમાનો છે એ જ્ઞાનનો જમાનો છે. નોલેજ ઇઝ પાવર એવું કહેવાય છે. પૈસા તો પાવર હશે જ, પણ નોલેજ ઇઝ પાવર. જેની પાસે નોલેજ છે એ મહાન શક્તિશાળી છે. અને નોલેજ ત્યારે જ એક્વાયર થાય છે જ્યારે તમે કોઈ ચોક્કસ દિશામાં જાઓ ત્યારે. માતા પિતા 10મા ધોરણમાં બાળક આવે છે ત્યારે થોડા વધારે સેન્સિટિવ બને છે અને બાળક પણ સેન્સિટિવ બને છે કે મારે એસએસસી બોર્ડની પરીક્ષા આવી છે. અને 12મામાં HSCમાં જાય ત્યારે વધારે એ બને છે, સંવેદનશીલ બને છે, અવેર બને છે. અને ત્યાર પછી ગ્રેજ્યુએશન થયા પછી માતા પિતા એવું વિચારે છે કે આને કંઈક કરાવીએ એમ. ત્યાં સુધી તો બાળકને પણ ખબર પડતી નથી મારે શું કરવાનું છે, મારે ક્યાં જવાનું છે, મારી દિશા શું છે. અને એ વખતે ખૂબ મોડું થઈ ગયું હોય છે. તો એવા વાલીઓ જ્યારે મહેશભાઈને મળ્યા કે સાહેબ મારા બાળકને હવે કંઈક આગળ આઈએએસની જીપીએસસીની તૈયારી કરાવી છે, ત્યારે એમના મનમાં એક ઝબકારો થયો કે ના, મારે પણ આવું એક કરવું જોઈએ. ગુજરાતમાં જ્યારે જ્ઞાન લાઈવ એકેડેમીએ 7000 જેટલા સરકારી ઓફિસર્સ અને એમ્પ્લોઈઝ આપ્યા હોય અને એ જ્યારે આ કદમ ઉઠાવે ત્યારે તમે માનો છો કે એ ચોક્કસ સફળ થશે. આ આવા જે કિંમતી સમય આપીને અહીં આવ્યા છો તો ઘણું બધું સમજવા માટે મહેશભાઈ આખું પ્રેઝન્ટેશન તમને કરશે. કારણ કે જ્ઞાનને એક્વાયર કરવા માટે ચોક્કસ પ્રકારની મેથોડોલોજી હોવી જોઈએ અને એ મેથોડોલોજી પ્રમાણે, એ ડિઝાઇન પ્રમાણે આખો કોર્સ તૈયાર કર્યો છે. માત્ર અડધો કલાકનો જ વિડીયો છે, પણ અડધો કલાકનો વિડીયો ઘણું બધું કહી જાય છે. અને બાળક ખૂબ ચંચળ સ્વભાવનું હોય છે. એને અડધો કલાક તમારે કોન્સન્ટ્રેટ કરવું હોય તો તમારે એને ચોક્કસ બાંધી રાખવું પડે, એના રસ જાગૃત કરવા પડે, એની રુચિ કેળવવી પડે. અને અડધો કલાકનો વિડીયો જોયા પછી એને માત્ર ને માત્ર બીજા દિવસે 10 માર્ક્સનો ટેસ્ટ એનો હોય છે. એટલે બાળક જેટલું પચાવી જાણે છે એટલું જ આની અંદર આપવામાં આવે છે. જે અર્લી બર્ડ આઈએએસનું ફર્સ્ટ સ્ટેજ છે એમાં બાળક જેટલું પચાવી જાણે છે એટલું જ આપવામાં આવે છે. બાળકની જે ચાઇલ્ડ સાયકોલોજી છે, બાળકનું જે બિહેવિયર છે, એના રસના વિષયો છે, એની અભિરુચિ છે, એને ધ્યાનમાં રાખીને જ આખો કરિક્યુલમ, આખો અભ્યાસક્રમ તૈયાર કર્યો છે. એટલે આપણે ચોક્કસ એમાં સફળ થઈશું. આપને શું કરવાનું છે, આપની શાળાના જે બાળકો છે એમના વાલીઓ સાથે એક બેઠક કરો. વાલીઓને આપણે સમજાવવાના છે કે એક નવો કન્સેપ્ટ છે આ જ્ઞાન લાઈવ એકેડેમી અને અર્લી બર્ડ આઈએએસનો જે કન્સેપ્ટ છે એ તમે સમજો. અને એ સમજ્યા પછી વાલીઓ તૈયાર થશે. એમને સમજાવવાનું છે તમારે. પછી તમે મહેશભાઈએ વાત કરી એમ, ચેતનભાઈએ વાત કરી એમ સરસ મજાનું બોર્ડ તમે શાળાની બહાર લગાવશો તો ચોક્કસ તમને જે અત્યારે પ્રવેશ મળ્યો છે, જેટલા પ્રવેશ પાત્ર બાળકો થયા છે તમારા, એના કરતાં ડબલ બાળકો તમારા થઈ જશે. કારણ કે જે સુગ્ન મિત્રો છે, જે વિચારશીલ મિત્રો છે, એ ચોક્કસ આ દિશામાં વિચારશે. માતા પિતા પણ વિચારશે કે મારા બાળકને કંઈક બનાવવું છે અને બાળકને કંઈક બનાવવા માટેનું જે સ્વપ્ન છે એ બાળકના માતા પિતાનું એ સિદ્ધ થશે. પણ એ ક્યારે સિદ્ધ થશે કે જ્યારે તમે તમારા વાલીઓને સમજાવશો, શાળાના વાલીઓને સમજાવો, તમારા આજુબાજુના પાડોશીઓને સમજાવો, તમારા મિત્રોને સમજાવો,
સોશિયલ મીડિયા મારફતે આનો પ્રચાર પ્રસાર કરો તો ચોક્કસ આ જ્ઞાન લાઈવ એકેડેમીના માધ્યમથી અને અર્લી બર્ડ આઈએસના માધ્યમથી એ બાળકો તૈયાર થશે. મહેશભાઈએ જે કન્સેપ્ટ મૂક્યો છે એ ખૂબ જ સરસ મજાનો કન્સેપ્ટ છે અને ખૂબ ઓછી કિંમતમાં ચેતનભાઈએ વાત કરી કે કોઈ પણ પ્રકારના કમાવાના આશય સિવાય આખો કન્સેપ્ટ લઈને આવ્યા છે. એટલે એ કન્સેપ્ટનો કંઈ બહુ મોટી ફી નથી. એના જે ફી છે એ પણ બિલકુલ નોમિનલ ફી છે અને પુસ્તકો 80% ફી તો પુસ્તકોમાં જતી રહેતી હોય છે, બરાબર. એટલા સરસ મજાના પુસ્તકો બનાવ્યા છે. બાળકને ધ્યાનમાં રાખીને પુસ્તકો બનાવ્યા છે. બાળકના માનસિક લેવલને માનસિક સ્તરને ધ્યાનમાં રાખીને પુસ્તકો બનાવ્યા છે. એમ ઠાંસીને એમાં માહિતીનો ભંડાર ભરી દીધો નથી, બરાબર. બાળકને જેવું સમજણ પડે તેવી ભાષામાં લખ્યું છે. હંમેશા તમે તો સૌ બધા ટીચર છો એટલે બાળકને સમજણ પડે તેવી ભાષામાં જ શીખવવું જોઈએ, બરાબર. અને સમજણ પડે તેવી ભાષામાં શીખવવાથી બાળકને એ નોલેજ આત્મસાત થાય છે, એ શીખી લે છે, ઝડપથી શીખી લે છે. પરંતુ જ્યારે આપણે એના ઉપર માહિતીનો ભરમાર કરીએ છીએ અને એના પર ઇમ્પેક્ટ કરીએ છીએ, બરાબર, માહિતી લાદી દઈએ છીએ ત્યારે એ માહિતીના ઢગલા નીચે દબાઈ જાય છે. એટલે એ ઢગલા નીચે દબાઈ ન જાય એટલા માટે ઇઝીએસ્ટ વેની અંદર આખા પાઠ્યપુસ્તકો તૈયાર કરી અને ઇઝીએસ્ટ વેમાં તમારા વિડીયો પ્રસારિત કરી અને એનું ફોલોઅપ પણ જબરદસ્ત મહેશભાઈ તમને કહે છે એનું ફોલોઅપ પણ વાલીઓ દ્વારા ફોલોઅપ લેવાનું છે, ટીચર દ્વારા ફોલોઅપ લેવાનું છે કે બાળકની કેટલી પ્રગતિ થઈ. અને આ રીતે ધોરણ 6, ધોરણ 7, 8, 9, 10 આમ છે કોલેજ સુધીના બધા સ્ટેજ ક્લિયર કરવાના છે. ત્યારે મને લાગે છે કે આ જે આઈડિયા છે ખૂબ સરસ આઈડિયા છે અને તમે એને ઝીલી લેજો. સમાજમાંનો પ્રચાર પ્રસાર કરજો. તમારી શાળામાં જઈ અને તમારા વ્યવસ્થાપકશ્રી સાથે બેઠક કરી, વ્યવસ્થાપકશ્રી આવ્યા હોય તો એના સ્ટાફ સાથે બેઠક કરી, સ્ટાફ અને વ્યવસ્થાપકશ્રી આવ્યા હોય તો વાલીઓની મિટિંગ કરી અને આ કન્સેપ્ટને શાળામાં એપ્લાય કરજો એવી નમ્ર વિનંતી સાથે જય હિન્દ, જય ભારત.